મહુવા શહેરમાં ડોક્ટરની બેદરકારીના લીધે યુવાનનું મૃત્યુના પરિવારના આક્ષેપો। વૈદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પગના ઘૂંટણનું ઓપરેશન માટે આવેલ દર્દી નરશીભાઈ ગોવિંદભાઈ ભીલ ઉંમર 40નું ઓપરેશન થિયેટરમાં ઇન્જેક્શન જે બેભાન કરવાનું હોય છે ત્યારે આપવામાં આવ્યું, પણ દર્દીને જે કોઈ સાઇડ ઇફેક્ટ થતાં સારવાર દરમિયાન દર્દીનું ઓપરેશન થિયેટરમાં મૃત્યુ થતાં પરિવારના આક્ષેપો સાથે પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। હાલ પોલીસ હોસ્પિટલ પહોંચી પરિવારને સમજાવટ કરી રહ્યા છે। ભાવનગર ફોરેન્સિક પીએમ માટે સમજાવી રહ્યા છે। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ સુલતાન ખાન પઠાણ, રિપોર્ટ ઇદ્રીશ કુરેશી, મહુવા। પકડાઈ જાય, મહારાજમાંથી 5 વર્ષે પકડાઈ જાય, બધું પાકું છે તો કાનૂન કેમ કાર્યવાહી કાયદેસર ન કરી શકે? અમારો આક્ષેપ છે કે અમારા માણસને ધ્યાન આપ્યું 10 મિનિટમાં મરી ગયો, હાલીને દવા અંદર દવાખાનામાં ગયો અને મરેલો ભાઈ નીકળ્યો 10 જ મિનિટમાં। અમારો આક્ષેપ, મારો એકનો નહીં, મારી પાછળ 20 જણાનો। તો સાહેબ કેમ તમે ફરિયાદ લખીને કાયદેસર કાર્યવાહી ન કરી શકો? ફોરેન્સિક એક્સપર્ટ હું કે તમે નથી? એ તો આવશે નિરાંતે, અટાણે કાયદેસર કાર્યવાહી કરો, લખવાનું કરો, શરૂ ફરિયાદ દાખલ કરો કોર્ટમાં। એ તો જવાબ દે બધા સાહેબો, બધા બામણી સાહેબે જેને જ્ઞાન આપ્યું એ આપશે અને હું ઉભો રહીશ। મારી પાસે અમે 20 સાક્ષી છીએ અને 20 અમે ઉભા રહ્યું કોર્ટમાં। હા, ફરિયાદ લખી લો, કાયદેસર ની એફઆઈઆર દાખલ કરો। હું કહું એક્સપર્ટ હું નથી કે તમે નથી, આમ બનાવ હું છે આખો કે ભાઈ એને ઘેરનો ત્યાં સુધી લાશ સ્વીકારવાની થતી નથી, કાંઈ પીએમ કરવાનું નથી થતું, બે બધા આપણે કરે હું ક્યાં કરશે બે। હા, એકાદ હોય ઘરના ટીકડા બીકડા પીને વાપસી જાવ એના કરો લાંબુ। તમારું નામ આપો, આખો પરિચય આપો, શું ઘટના હતી, હું તમે આક્ષેપો કરો છો એની વિશે વાત આપો। મારું નામ માવજીભાઈ છે, જે નરસિંહભાઈ જે છે ઓફ થઈ ગયા, એ મારો ભત્રીજો છે સગો। આ સાહેબ બામણીયા સાહેબને દવાખાને અમે લાવેલા અને ચેતાબેન નામના ડૉક્ટર છે લેડીઝ, એમણે એમને ઘેનનું ઇન્જેક્શન આપ્યું, કેટલું આપ્યું, વધારે આપ્યું, ઓછું આપ્યું અમને ખબર નથી। અમારો ભત્રીજો નરસિંહભાઈ હાલીને અંદર ગયો અને મૃત્યુ 10 મિનિટની મેલકે જાહેર થયો। આ અમારો આક્ષેપ છે, બીજો કોઈ આક્ષેપ નથી। અશોક કે બામણીયા વૈદ ઓર્થોપેડિક હોસ્પિટલ મહુવા। હું છેલ્લા 4 વર્ષથી વૈદ ઓર્થોપેડિક હોસ્પિટલ ફૂલ ટાઈમ તરીકે સેવા આપું છું। ગઈકાલે સાંજે નરસિંહભાઈ ગોવિંદભાઈ ભીલ નામના જે ફકતરિયા ગામના દર્દી છે, એમને પગની ઘૂંટીનું ઓપરેશન કરવા માટે અમારી હોસ્પિટલમાં દાખલ કરે છે। કાલે બધા એમના રિપોર્ટ્સ કરેલ, પેશન્ટની બધા રિપોર્ટ્સ પેશન્ટના રિપોર્ટ્સ નોર્મલ છે। આજ સવારે બપોરે 1 વાગે પેશન્ટને અંદર અમે લોકો ઓપરેશન થિયેટરમાં ઓપરેશન માટે લીધેલું અને ઓપરેશનમાં દર્શનાબેન છતાં નામના જે અમારા એનેસ્થેટિક છે, એમને કમરમાં સોય મારીને ઇન્જેક્શન આપેલું। એ પેશન્ટને ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટ પછી દર્દીનું બ્લડ પ્રેશર છે એ લો થયેલું। બ્લડ પ્રેશર લો થયું પછી પાછું પેશન્ટ ભાનમાં આવી ગયું, ફરી પાછું મેં દર્દીના સગાને બહાર આવીને સમજાવે કે ભાઈ દર્દીનું આ રીતે બ્લડ પ્રેશર લો છે, જો આગળ પેશન્ટ એકદમ સ્ટેબલ રહેશે તો અમે આગળ ઓપરેશન કરશું, પણ અમે હજી આમાં કોઈ ઓપરેશનની કોઈ કાર્યવાહી કરેલ નથી। ખાલી ઓનલી દર્દીને ઇન્જેક્શન મેળવતું, આ બધું એમના કારણે બધું થયેલ